ઉનાળાના સમયે આકરી ગરમી પડતી હોય ત્યારે વધતા જતા તાપમાનમાં કોઈ જ્વલનશીલ વાહન હોય ત્યારે એવા કોઈ પદાર્થ કે સાધનનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેના કારણે આગ લાગવાની ઘટનાઓ બને। ત્યારે આવી જ બે ટ્રકમાં આગ લાગવાની ઘટના મોડાસાના ટિન્ટોઈ ગામે બનવા પામી છે। મોડાસાના શામળાજી સ્ટેટ હાઈવે પર આવેલ ટિન્ટોઈ ગામે ટ્રકની બોડી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને જ્યાં આજે બપોર બાદ મોટર બોડીની કામગીરી દરમિયાન કારીગર વેલ્ડિંગ કરતા હતા તે જ સમયે એકાએક ડીઝલ ટેન્કમાં તણખા ઉડ્યા અને એકાએક ટેન્કમાં આગ ભભૂકી ઉઠી હતી। બાજુમાં જ અન્ય એક ટ્રક હતી તે પણ આગની લપેટમાં આવી ગઈ હતી અને આગે એકાએક ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગના કારણે બંને ટ્રકો આગમાં સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ હતી, જો કે કોઈ જાનહાનિ ટળી હતી। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।